નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ કોર્પોરેશનના ચાલતા કોર્ટ કેસમાં ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે 463 કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ્સ તરફથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરાઈ નથી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ્સ નિષ્ક્રિય રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ બાબતને લઈને લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા માહિતી આપવામાં આવી। વાસણા ખાતે સિટી સિવિલ કોર્ટની અંદર 395, 396, 397, 398 અને 400 ના ક્રમથી નોંધાયેલ કેસોની વિગતો અમે મંગાવી હતી। જે વિગતોની અંદર અધિકારીશ્રીઓને સાથે રાખીને જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એ કેસની વિગત એવી છે કે વરસાદી ખેતી કરવા માટે થઈને વર્ષો પહેલા લગભગ આઝાદી પહેલાના સમયગાળા દરમિયાન આ જમીનો જે તે કબજેદારને મળેલી હતી। એ કબજેદારોએ અત્યાર સુધીમાં એ જમીન ઉપર કબજો જાળવી રાખેલ છે। એના મેં કેસ નંબરો ઉલ્લેખ કર્યા। એ કેસ નંબરોથી એ લોકોએ કેસ દાખલ કરેલા છે। એ કેસોની તાકીદે સુનાવણી કરવા માટે એ કેસોની અંદર ઝડપથી કોર્પોરેશનના હિતમાં એ કેસોનો નિકાલ થાય એના માટે વકીલશ્રીઓની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું અને આજરોજ એ કેસોની અંદર વકીલશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે। કુલ માત્ર વાસણા વોર્ડની અંદર 2 કેસની વાત કરીએ તો એની અંદર લગભગ 10 લાખ વાર જેવી મોટી જગ્યાઓ છે જેની અંદર આ કબજેદારોએ અત્યારે હાલ કબજો જાળવી રાખેલો છે। કોર્પોરેશનના હિતની અંદર જલ્દીથી આ કાયદાકીય ગૂંચવાડો દૂર કરી કોર્પોરેશનના હિતમાં કોર્પોરેશનની માલિકીની જે જગ્યાઓ છે, રાજ્ય સરકારની માલિકીની જગ્યાઓ છે, એ પરત આવે એ પ્રકારના કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટેના સૂચનો કર્યા છે અને ડે ટુ ડે અમે એનું ફોલોઅપ કરવાના છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।